મારું નામ R.N. ગોહિલ, મેનેજમેન્ટ કોઓર્ડિનેટર, લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામ. હું છેલ્લા 11-12 વર્ષથી આ સંસ્થામાં મેનેજમેન્ટ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. હાલમાં જે બનાવ બન્યો જમીન બાબતનો, આ જમીન શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનાઓએ ટ્રસ્ટના નામે અને સંબંધીઓના નામે 2005-2006માં સરીગામના ભરતભાઈ ભગત, જયેશભાઈ ભગત અને એમના સંબંધીઓ પાસેથી કાયદેસરના દસ્તાવેજ કરી અને વેચાણ દસ્તાવેજ કરીને ખરીદ કરેલ છે. અને જે તે વખતે 7/12/8 હકપત્ર દરેકની અંદર નામ સંસ્થાના સગા સંબંધીઓના ચડી ગયેલું છે. અને ગ્રામ પંચાયતનો વેરો વસૂલ પણ અમે ત્યારથી અમે કરે છે, ભરીએ છીએ કાયદેસરનો વેરો પણ અમે. તો આ જમીન ખરીદ્યા પછી 8-9માં ખ્યાલ મુજબ બાંધકામ જ્યારે શરૂ કરેલું ત્યારે તે જૂના રેકર્ડથી મને ખાતરી થઈ કે એ જ વખતે આ માણસોની ટોળકી બાંધકામ નહીં કરવા દેવા માટે અંદર ઘૂસી આવી અને તોફાન કરી, મારામારી કરી, એવું 2009-2010માં બનેલું એવું મારું જાણવામાં આવેલું. અને એ વખતે મારામારીના ગુનાઓ પણ દાખલ થયેલા. અને ત્યારે સંસ્થાએ મનાઈ હુકમ માટે ઉમરગામ કોર્ટની અંદર 2010માં રેવન્યુ મુકદ્દમો દાખલ કરેલો. અને એ જ કેસની અંદર આ જે બધા માણસો છે એમના જ નામ હતા. અને ત્યારે કોર્ટની અંદર ચાલી ગયો. એમના વકીલે ને આપણા વકીલે બધાએ દલીલો કરી અને આપણા વકીલની દલીલોની અંદર જે આપણે સત્ય હતું એને ઉજાગર કર્યું. અને નામદાર કોર્ટે જજમેન્ટમાં છણાવટ કરીને લખ્યું કે આ કાયદેસરનો એને ખરીદી કરેલી છે, આદિવાસીઓ પાસેથી આની ખરીદ કરેલી નથી અને કાયમી મનાઈ હુકમ આપણને આપેલો. અને ત્યાર પછી અમે બાઉન્ડ્રી વોલ પણ બાંધી દીધેલી છે. અત્યારે અમારી જે જમીન છે આશરે 120 એકરની અંદર ફરતી બાઉન્ડ્રી વોલ છે 6 થી 7 ફૂટની. અને બિલકુલ ત્યારથી બિલકુલ શાંતિ હતી અને વ્યવસ્થિત સ્કૂલ કોલેજો બધું ચાલતું હતું. પણ છેલ્લા 1 મહિનાની આસપાસ ઓજારિયા ફળિયાના નરેશભાઈ ઉકડભાઈ વગેરેનાઓ 4-5 જણા મારી પાસે આવેલા અને 100 રૂપિયાના સ્ટેમ્પ મહારાષ્ટ્રના હતા એ લખાણ મને આપી ગયેલા અને કીધું કે આ જમીન અમારી છે, અમને આપેલી છે, આ તમે તમારા સાહેબને મોકલો. મેં કીધું ભાઈ અહીંયા અમારો કોઈ છે નહીં, અમે નોકરી કરીએ છીએ, અમારા ટ્રસ્ટી સુરત રહે છે, જ્યારે આવશે ત્યારે અમે એમને આપશું. અને જે મને અરજી આપેલી એ મેં ટ્રસ્ટીશ્રીને આપેલી અને એમને સ્ટડી કર્યા પછી જાણ કરેલ કે ભાઈ આપણે દરેક પોલીસ સ્ટેશનમાં એટલે કે બિલાડ, વાપી, SP સાહેબને દરેકને જાણ કરી દો કે ભાઈ આવું છે, કાયદેસર કરો, બીજું કાંઈ ન બને. અને એ અરજી અમે જે તે વખતે દરેક જગ્યાએ આપેલી. ત્યાર પછી આ અરજદાર આપણા માણસો ભેગા ટોળામાં વળીને દિવાલનું કમ્પાઉન્ડ વોલ જે પાકી છે એ કૂદીને અંદર આવીને ઘાસ કાપી સળગાવીને નુકસાન કરવા માંડ્યા અને કબજાની શરૂઆત કરેલી. અવારનવાર આવે અંદર નુકસાન કરે. પોલીસને અમે પણ જાણ કરી. પોલીસ અમારી પાસેથી બધું જ રેકર્ડ જમીનને લગતું માગેલું અને અમે બધું એમને આપેલું. ત્યાર પછી આ 25 તારીખે વિગતવારની અમારી ફરિયાદ લઈ અને પોલીસે ગુનો દાખલ કર્યો અને પોલીસે રેડ કરેલી કાયદેસર કાર્યવાહી કરી અને જે કંઈ માણસો હતા એમને પકડીને લઈ ગઈ છે અને કાયદેસર પોલીસે કરે છે અને પોલીસે સપોર્ટ પણ સારો કરેલ છે. જે સાચી બાબત હતી એમાં કઈ રીતની રાખધમ જમીન અમારી છે, તમે અહીંથી ખાલી કરી નાખો, આ આદિવાસીઓની જમીન છે તો ખાલી નહીં કરવામાં આવે તો તમને જાનથી મારી નાખવામાં આવશે બધાને, એવી રીતની ધમકીઓ આપે. અહીંયા સ્કૂલ, કોલેજ, શાળાઓ બધું ચાલુ છે, ગ્રાઉન્ડની અંદર છોકરાઓ રમતા હોય એની અંદર ભયનો માહોલ છે. અત્યારે એટલો બધો ભયનો માહોલ છે તો પોલીસનું રક્ષણ ન મળે તો તકલીફ પડે એવું છે. કઈ લાકડાના દંડા હોય, કોયતા હોય, દાંતરડા હોય, એવા બધા સમૂહમાં સ્ત્રી ને પુરુષો ટોળામાં આવે. કરશો હાજી, આ બનાવ બનવો ન જોઈએ ને કાયદેસર કાર્યવાહી આગળ સાચું એ તપાવે અને કોઈ નુકસાન ન થાય સંસ્થાને બીજું, એની અમે અપેક્ષા રાખીએ છીએ અને અમને વિશ્વાસ છે કે સાચું હશે એમને સપોર્ટ કરશે.